મુલાકાતે ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું. અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકે પીરાણા વિસ્તારની મુલાકાત લઈને માર્ગ પર સર્જાતી વાહન વ્યવહારની અવરોધક સ્થિતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. વધતા જતા શહેરીકરણ અને વાહનોની સંખ્યાને કારણે સર્જાતી ભીડને નિયંત્રિત કરવા માટે તેમણે સ્થળ પર જ ઉપસ્થિત રહીને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાફિકના જટિલ પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવી પ્રજાની હાલાકી દૂર કરવાનો હતો. માર્ગ સુરક્ષાની વ્યવસ્થાપન સંદર્ભે પોલીસ કમિશનર દ્વારા અપાયેલું આ માર્ગદર્શન વહીવટી દ્રષ્ટિએ અત્યંત મહત્વનું મનાય છે. ખાસ કરીને પીરાણા જેવા ઔદ્યોગિક અને ભારે વાહનોની અવરજવર ધરાવતા વિસ્તારોમાં વાહનોની ગતિશીલતા જળવાઈ રહે તે માટે તેમના આધુનિક સંકેત પ્રણાલી અને માર્ગ વિભાજકોના યોગ્ય ઉપયોગ પર ભાર મૂક્યો હતો. આ તકે તેમણે ફરજ પરના કર્મચારીઓને શિસ્તબદ્ધ રીતે કામગીરી કરવા અને નિયમ ભંગ કરનારાઓ સામે કડક વલણ અપનાવવા પણ નિર્દેશ આપ્યા હતા. ટ્રાફિક મેં જે છે આજે આપણે પીરાણાના જે ક્રોસિંગ છે આ જોવા માટે આવ્યા છીએ. અહીંયા આપણે ચેન્જીસ કરાયા છે. તમે જોઈ શકો છો અત્યારે ટ્રાફિક અહીંયા સ્મૂથ ચાલે છે. આ પછી કોજી હોટલ નારોલ વગેરે પણ હું વિઝિટ કરવાનો છું. તો ટ્રાફિકમાં જ્યાં જ્યાં શક્ય હોય આપણે ખાસા ઇમ્પ્રુવમેન્ટ કરાવી રહ્યા છીએ. ટૂંકમાં આ છે કે અમુક કટો બંધ કરી અને અમુક નવા કટો શરૂ કરીને કેવી રીતે ટ્રાફિકને સ્મૂથ કરી શકાય આ હવે આપણે પ્રાયોરિટીમાં લીધા છે.